ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ભણશું હિમેટોલોજીકલ સિસ્ટમ. હું છું તમારો ફ્રેન્ડ વાવથરાથી. આપણે જે આ હિમેટોલોજીકલ સિસ્ટમ ભણવાના છે એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ગણવા જઈશું તો જીએનએમ, બીએસસી નર્સિંગ, નોરસેટ દરેકની અંદર કામ આવે એવો જ છે, બરાબર. તો સૌથી પહેલાં તો એક વાત સમજજો, હિમેટોલોજી એટલે શું થશે. તો ફ્રેન્ડ્સ, હિમેટોલોજી એટલે એક એવા પ્રકારની બ્રાન્ચ કે જેની અંદર બ્લડ વિશે અભ્યાસ કરવામાં આવે, બરાબર. જેમાં એના ફાધર હતા વિલિયમ હ્યુસેન, જે આપણે લખેલા છે કે વિલિયમ હ્યુસેન. અને શું કહેવાય છે તો ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ બ્લડ, જેની અંદર આપણને ખબર હોય તો કહી શકીએ કે 4 ટાઈપ ઓફ ટિશ્યુ હોય છે. કેટલી? 4 ટાઈપ. એક આવશે એપિથેલિયલ ટિશ્યુ, કનેક્ટિવ ટિશ્યુ અને મસલ ટિશ્યુ અને નર્વ ટિશ્યુ. હવે કનેક્ટિવ ટિશ્યુ ગણશું તો એની અંદર સોલિડ આવે અને લિક્વિડ આવે. જેની અંદર એક રીતે ગણવા જઈશું તો હિમેટોલોજીકલની અંદર જે બ્લડ આવશે એક લિક્વિડ કનેક્ટિવ ટિશ્યુ કહી શકાશે, બરાબર. તો સૌથી પહેલાં તો કે ટિશ્યુ તો કે સેમ ટાઈપ ઓફ ગ્રુપ ઓફ સેલ. તો એક રીતે ગણવા જઈશું તો હિમેટોલોજીકલ અંદર બ્લડ છે, બરાબર. તો બ્લડની અંદર જે આરબીસીએસ આવશે એક સેલ છે અને એક ગ્રુપ ઓફ સેલ છે, તો એટલે ટિશ્યુ પણ કહી શકાશે, એટલે કે એક લિક્વિડ ટિશ્યુ પણ કહી શકશું, બરાબર. બ્લડ ઇઝ મે બી ક્લોડ લિક્વિડ ઓર્ગન બિકોઝ કે આખી બોડીની અંદર છે, બરાબર. તો એક વન ટાઈપ ઓફ ઓર્ગન પણ કહી શકાશે. જો બ્લડ છે તો એક કમ્પોસ્ટ શાનું બનેલું છે? એક તો પ્લાઝમા અને બ્લડ સેલ. પ્લાઝમા કેટલું છે? 55% અને બ્લડ છે આપણું 45%, બરાબર. હવે જે પ્લાઝમા છે તો એની અંદર ગણવા જશું તો 55%ની અંદર 92% તો વોટર છે અને 8%ની અંદર બીજું બધું આવશે. બ્લડ સેલને જોવા જઈશું તો એની અંદર 98 થી 99% આરબીસીએસ છે, બરાબર. અને બાકીના 1 થી 2%ની અંદર ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ આવતા હોય છે, બરાબર. તો પ્લાઝમાનો કલર કેવા ટાઈપનો આવશે તો કે યેલોઇશ કલર છે, બરાબર. બિકોઝ તો કે શાના કારણે કહી શકાશે તો એક બિલિરુબિન જેની અંદર રહેલું છે. અને બિલિરુબિન શાનું બનેલું છે તો કે મેડ અપ ઓફ વેસ્ટ પ્રોડક્ટ ઓફ આરબીસી, મીન્સ રપ્ચર ઓફ આરબીસી, એટલે કે જે આરબીસી રપ્ચર થઈ ગયા હશે. કેવી રીતે રપ્ચર? તો કે એનો આરબીસીનો સમયગાળો હોય છે 120 દિવસ, બરાબર. હવે 120 દિવસ પછી જ્યારે એ ઓલ્ડ થઈ જશે તો એ રપ્ચર થાય. અને રપ્ચર ક્યાં થતા હોય તો કે આપણું સ્પ્લીન છે એને કે શું કે સ્મશાન કહી શકાશું આપણા બ્લડનું, બરાબર. ગ્રેવયાર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ એને. આરબીસીએસ જે રેડ કલર હોય છે શાના કારણે? તો એની અંદર હિમોગ્લોબિન પ્રેઝન્ટ હોય છે. હિમોગ્લોબિનનું રેડ હોવાનું કારણ તો એની અંદર જે પ્રેઝન્ટ હોય છે જેનું નામ છે હિમ, બરાબર. હિમ છે તો એ આયન અને પીપી રિંગનું બનેલું છે, બરાબર. હવે આની જે સ્ટ્રક્ચર ગણવા જોઈએ તો આવી રીતે એફી, બરાબર, જેને ફેરસ તરીકે ઓળખે છે ને એની આજુબાજુ આ પીપી રિંગ આવેલી હોય છે, બરાબર. તો હવે મેક્સિમમ જે સેલ છે બ્લડ સેલ, તો એની અંદર સૌથી વધારે કમ્પોનન્ટમાં જે કેવા છે તે આરબીસીએસ હશે, જેનું પ્રમાણ છે 4.5 થી 6.5 મિલિયન પર mm³, બરાબર. મિનિમમ સેલ ઇન બ્લડ છે તો એ છે ડબલ્યુબીસી, બરાબર. ઓછામાં ઓછા કયા હશે તો કે ડબલ્યુબીસી હોય છે, બરાબર, જેનું પ્રમાણ 4000 થી 11000 જેટલું હોય છે. હવે આરબીસીએસ અને પ્લેટલેટ ખાસ ધ્યાન રાખજો, સૌથી વધારે પૂછાય એવો ક્વેશ્ચન છે. આરબીસીએસ અને પ્લેટલેટ છે એ બંને નોન ન્યુક્લિએટેડ છે. કેવા છે? કે એની અંદર ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોતું નથી, બરાબર. તો એની અંદર ડીએનએ પણ પ્રેઝન્ટ જોવા મળશે નહીં, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો કે સૌથી વધારે લાર્જેસ્ટ બ્લડ સેલ ગણશું જેની જે કેવા છે કે એની આકારની અંદર તો એ ડબલ્યુબીસી આવશે. અને સ્મોલેટ ગણશું તો એક પ્લેટલેટ આવશે. હેવીએસ્ટ એટલે કે જેની અંદર જેનું વેઇટ કેવા છે, વેઇટેજ વધારે હશે તો એ હશે આપણું આરબીસીએસ. મેઇન ફંક્શન ઓફ ધ બ્લડ કયું છે તો એનું ટ્રાન્સપોર્ટેશન, બરાબર. કે જે આપણું બ્લડ છે, બ્લડ એની અંદર હોર્મોનથી કરીને ઓલ ટુ ઓલ જે ક્લોટિંગ ફેક્ટરથી કરીને બધું મોસ્ટ ઓફલી જેટલા બી ન્યુટ્રિયન્ટથી કરીને ઘણું બધું જે ટ્રાન્સપોર્ટેશન કોણ કરતું હોય છે તો બ્લડ મેઇનલી શાનું બનેલું છે તો કે વોટર એન્ડ આરબીસી. હવે કેવી રીતે વોટર એન્ડ આરબીસી આપણે ગણશું તો કે પ્લાઝમા છે એની અંદર 99% તો શું છે
વોટર છે, બાકીના 1%ની અંદર બીજું બધું આવતું હોય છે ને. અને આરબીસી છે તો એની અંદર મોસ્ટલી જે કેવા છે કે બ્લડની અંદર જે બ્લડ સેલ છે, તો બ્લડ સેલની અંદર આપણે કીધું કે 99% શું છે આરબીસી છે, ને બીજા 1%ની અંદર જ ડબલ્યુબીસી ને પ્લેટલેટ્સ આવતા હોય છે. એટલે મોસ્ટલી આપણે એવું કહી શકશું કે વોટર અને આરબીસીનું બનેલું છે. શું છે એની કેરેક્ટરિસ્ટિક્સ? તો એક તો એનો કલર શું છે, રેડ, બરાબર. હવે આપણે મોસ્ટલી કહેતા હોય છે કે બ્લડનો કલર કેવો, રેડ હોય છે. તો એની અંદર 2 ટાઈપ આવશે, એક તો આર્ટેરિયલ બ્લડ અને વેનસ બ્લડ. જે આર્ટેરિયલ બ્લડ છે તો એનો કલર હશે બ્રાઇટ રેડ, વિનસ બ્લડ હશે તો એનો કલર હશે ડાર્ક, બરાબર, ડાર્ક રેડ. કેવો હશે, ડાર્ક રેડ, બરાબર. હવે એનું કારણ શું કે આર્ટેરિયલ બ્લડની અંદર એની અંદર જે બ્રાઇટ રેડ અને પહેલાંની અંદર ડાર્ક રેડ હોવાનું કારણ શું, તો કે વિનસ છે, વેન. તો એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડને એની હાજરી વધારે જોવા મળશે, અને પહેલાંની અંદર શું હોય છે, પહેલાંની અંદર ઓક્સિજનની હાજરી હોય. હંમેશા કાર્બનનો કમ્પાઉન્ડ છે તો એ રીતે ગણવા જઈશું તો બી એની અંદર કેવો હશે, ડાર્ક વધારે જોવા મળશે. બરાબર. મેટલી જોવા જઈશું તો કે કોઈ પણ આપણે એબીજી એનાલિસિસ કરશું તો એ પણ આપણે શાની અંદરથી આપણે કરતા આર્ટરીમાંથી લેતા હોય છે. આર્ટરીની અંદરથી જો બી આપણે હિપેરિનનું વોલ્યુમ જે કેવા હશે 0.1 થી 5 ml જેટલી હિપેરિનની સિરીઝ અંદર કરી છે ને, હિપેરિનાઇઝ્ડ સિરીઝનો યુઝ કરવો પડશે, જેનાથી શું થાય, બ્લડ ક્લોટ ન થાય. એટલા માટે આપણે એ રીતે લેતા હોય છે. અને ખાસ યાદ રાખજો કે ડ્યુરિંગ એબીજી એનાલિસિસ કરતો હેન્ડ શુડ બી પ્લેસ્ડ 30 ડિગ્રી એક્સટેન્શન ઓફ ધ રિસ્ટ. એટલે કે મિનિમમ જે એની એક્સટેન્શન કેટલું, તો કે 30 ડિગ્રી, બરાબર. સી રીતે ગણવા જઈશું તો કે આવી રીતે, બરાબર. એકદમ સ્મોલ, સાવ વાળવાની જરૂર નથી, ખાલી સિમ્પલી થોડોક વાળવાનું આવશે. અને પછીથી જે આપણે વેન દેખાશે, જે આર્ટરી દેખાશે, એની આર્ટરીનેથી આપણે બ્લડ લેવાનું થશે, બરાબર. અને જ્યારે એની અંદર નીડલ જે પ્લેસ કરવાની છે તો ખાસ યાદ રાખજો કેટલી આવશે, તો 45 ડિગ્રીની એંગલમાં રાખવાની રહેશે. અને ફીમોરલની અંદર 90 ડિગ્રીમાં તમે આપી શકશો. પણ બાકી જ્યારે હેન્ડની અંદર જ્યારે લેવાનું આવે રિસ્ટમાંથી તો 45 ડિગ્રીની એંગલ, નીડલની એંગલ 45 ડિગ્રી હશે. અને જે આપણે હેન્ડ જે કરશું પ્લેસ, તો હેન્ડની જે ડિગ્રી હશે તો એ રિસ્ટની કમ્પેરમાં કેટલી હશે, 30 ડિગ્રીની અંદર રાખવાની આવશે, બરાબર. ખાસ રાખજે. તો એબીજી સેમ્પલ જ્યારે આપણે ઇવેલ્યુએટ કરતા હોય તો એને કેવી આઈસ પેકની અંદર કે એની અંદર આપણે રેફ્રિજરેટરની અંદર મૂકવાનું હોય છે, બરાબર. સેકન્ડ જે ગણવા જઈશું તો કે એનું વોલ્યુમ, બ્લડનું વોલ્યુમ તો 7 to 8% ઓફ ટોટલ બોડી વેઇટના 7 થી 8% જેટલું વોલ્યુમ હોય છે. અને ઇફ બોડી વેઇટ 100 kg ધેન બ્લડ વોલ્યુમ વિલ બી 7 to 8 લીટર. તો આપણે 100 કિલોગ્રામનું જો ગણવા જઈએ તો 7 થી 8 લીટર જે શું જશે, બ્લડનું વોલ્યુમ જશે. અને એવરેજ મેલ છે તો મેલની અંદર 5 થી 6 લીટર અને ફિમેલની અંદર જે 4 થી 5 લીટર હોય છે. હવે કોઈ એને એક ક્વેશ્ચન હું પૂછું કે એટલીસ્ટ મેલની અંદર કેમ એટલું વધારે અને ફિમેલની અંદર ઓછું? ઘણા એમ કહેશે કે ભાઈ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય છે તો એના કારણે હોઈ શકે. ભાઈ સર એવું નહીં આવે, બટ એને એવું કહી શકાશે કે જ્યારે આપણે એવરેજ 5-6 કે અથવા 10-15 કે 100 એવરેજ મેલ લેવામાં આવે 100 જેવા, અને એવરેજ ફિમેલ 100 જેવી લેવામાં આવે, તો ફિમેલનું જે જોશું તો એની જે આપણને હાઇટ કે વેટ જોયું તો મેલની કમ્પેરમાં ઓછી હશે, બરાબર. બધી જગ્યાએ એ રીતે જોવા મળે. તો એ રીતે બી ગણવા જઈશું તો મેલ છે એમની બોડી બી એ પ્રમાણે છે ને, તો એના કારણે એનું જે બ્લડ વોલ્યુમ છે એ એની કમ્પેરમાં 1 લીટર જેટલું ઓછું જોવા મળતું હોય છે. બિકોઝ તો આ કારણે, બરાબર. બ્લડ વોલ્યુમ્સ ડિટરમાઇન્ડ બાય પ્રેશર, બરાબર. જેની અંદર જે કેવા છે ટોટલી જે કેવા છે આલ્બ્યુમિન એ બધા ગ્લોબ્યુલિન એ છે ઓસ્મોટિક અને ઓન્કોટિક પ્રેશરને પણ શું કરતા હોય છે, મેન્ટેન કરતા હોય છે, બરાબર. જે આપણે કાલે આખું ભણશું કે જેની અંદર હોર્મોન છે કે એનું બધું રેસ્પિરેશન કરતા હોય છે. આજના પૂરતું આપણે આજે આટલું રાખીએ છીએ, બરાબર. જે ઇન્ટ્રોડક્શનમાં કામ આવશે. જો સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક ઇટ.